વેદ શાસ્ત્ર, શાસ્ત્ર સંપન્ન, સદા સંતુષ્ટ. ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા વેદ શાસ્ત્ર. ભારતીય વેદ વિજ્ઞાન એકેડમી અને કૃષિ વિજ્ઞાન સંસ્થામાં આજે આપણે આવ્યા છીએ વેદ પ્રદર્શનીમાં. વેદ પ્રદર્શની આ એક એવો પ્રયાસ છે કે જે આજની પેઢીને જૂનામાં જૂની સંસ્કૃતિ સાથે પરિચિત કરાવવા માટેનો એક પ્રયાસ. આ બધાની સામે જેમની મહેનત છે મહેતા સાહેબ, એમની સાથે આપણે વાતચીત કરીશું. તો મહેતા સાહેબ, પહેલા આપ આપનો પરિચય આપશો, પછી ખાસ કરીને પ્રદર્શની વિશે કહેશો અને વેદ અને એના ગ્રંથો વિશે, અને સાથે આ જે કૃષિ વિજ્ઞાનને આપણે સાંકળેલું છે તો કૃષિ વિશે બી માહિતી આપશો. મારું નામ ડૉક્ટર કે.જી. મહેતા. હું અહીંયા મહર્ષિ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી અને સાથે સાથે બીજી સંસ્થા છે ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્સીસ, એમાં હું કામ કરું છું સેક્રેટરી તરીકે અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે. આપણે જે વાત કરી એ અમારો પણ એવો એક પ્રયાસ હતો કે અહીંયા મહર્ષિ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી
એની જે પ્રવૃત્તિઓ છે એ ખાસ કરીને વેદ સાહિત્ય અને વેદ વિજ્ઞાન એના પ્રસાર પ્રચાર માટેનું કાર્ય કરે છે. એની સ્થાપના આપણા બહુ જ જાણીતા શિક્ષણવિદ સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરભાઈ પટેલ કે જેઓ એક વખત ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલર હતા, સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલર હતા. તેમણે એની સ્થાપના 1981 કરી. ત્યાર પછી એની સાથે ડૉક્ટર વેદિયા, ડૉક્ટર કંસારા, ડૉક્ટર મહેતા એ બધા જે સંસ્કૃતના શિક્ષણવિદ કહીએ એ બધા જોડાયા અને એ રીતે એનું કામકાજ શરૂ થયું. 81માં એનું આ સંસ્થાનું રજિસ્ટ્રેશન થયું. 85માં આપણું ગુજરાત યુનિવર્સિટી સાથે એનું એફિલિએશન થયું અને 87માં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એને ગ્રાન્ટીની એક સંસ્થા તરીકે માન્યતા આપી. એટલે એ રીતે આ સંસ્થા છે એ યુનિવર્સિટી સાથે સરકાર સાથે જોડાય અને પછી લગભગ 41 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓ બહાર પડ્યા. સાથે સાથે 51 થી 52 જેટલા પુસ્તકો જે આપણા ગુજરાતીમાં વેદની ઓળખ થાય એટલે ગુજરાતીમાં નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરી જે બહુ જ જાણીતી છે. એમાંથી કેટલીક પુસ્તિકાઓ ખલાસ થઈ ગઈ તો અમે અત્યારે એના ફરીથી નવી એડિશનો બહાર પાડવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને લગભગ 12 જેટલી નવી એડિશનો અમે બહાર પાડી છે. ખાસ કરીને અહીંયા જે અત્યારે છે ને આપણે વર્ક સર્ટિફિકેટ કોર્સિસ પણ ચલાવીએ છીએ જેને આપણે ખાસ કરીને જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, પછી યોગ આ બધા જે છે એ વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં જે વેદ છે એને આધારિત આપણે આ બધા કોર્સિસ ચલાવીએ છીએ. સાથે સાથે શહેરી લોકો માટે એમને એમ થાય કે અમારે પણ કંઈક ચોખ્ખું શાકભાજી ખાવું છે કારણ કે અત્યારના શાકભાજી બધા ઝેરી રસાયણોથી આવતા હોય, લોકોને બીક હોય મનમાં, એટલે પોતે એને ઉગાડી શકે એટલે કિચન ગાર્ડન છે, પછી ટેરેસ ગાર્ડન છે, એની પ્રવૃત્તિઓ પણ આપણે અહીંયા કરીએ છીએ, એની તાલીમ આપીએ છીએ. સાથે સાથે અમે એક પર્યાવરણ સુધાર કેન્દ્ર પણ ચલાવીએ છીએ જેની અંદર વર્મી કમ્પોસ્ટ, ગૌ કૃપા અમૃતમ જેવા જે ઝેરી રસાયણોના બદલે સજીવ ખેતીમાં ઉપયોગી એવા આપણા કુદરતી જે સંસાધનો છે એનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ રીતે આમ જોવા જઈએ તો અત્યારની આપણી જે પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ લોકોમાં વધારે લોકભોગ્ય બને એ માટે અમે આ એક પ્રદર્શનીનો એક પ્રયાસ કર્યો છે જે 3 દિવસ સુધી ચાલશે, આજે, આવતીકાલે અને પરમ દિવસે, જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા વેદ સાહિત્ય જે છે તો એ વેદ સાહિત્યનો લોકો ઉપયોગ કરે, એને સમજે અને અમારા જે કંઈક અમે કોર્સિસ ચલાવીએ છીએ એના કારણે આ વેદની બાબતો છે એ લોકો સુધી પહોંચે એવો અમારો એક પ્રયત્ન છે. તમે વેદની વાત કરી અને આ કોર્સની વાત કરી, વેદની પાછળ એના રચયિતાઓ ઋષિમુનિઓ જે છે તો એમના વિશે અને એમની સૂઝબૂછ વિશે કે જે જમાનામાં જ્યારે કશું જ નહોતું, કોઈ સાધનો નહોતા, કોઈ સંસાધનો નહોતા, કશું જ નહોતું, તો એમણે આ બધું કેવી રીતે કર્યું હશે અથવા તો એમણે જે કર્યું એનું કંઈક રહસ્ય અથવા તો એ વિશે આપ જે અભિપ્રાય આપવા માંગો. બરાબર. આમ જો જોવા જઈએ તો આ પૃથ્વી છે એનો એમ કહેવાય છે કે શરૂઆત 2 અબજ વર્ષ પહેલા થઈ, ત્યાર પછી 1 અબજ વર્ષ પછી આપણા આ વેદોની શરૂઆત થઈ. હવે આપણે તમે વિચાર કરો કે અત્યારે જે વિજ્ઞાન જે આટલી હદે અથવા તો જે લેવલે વિકસિત થયું છે એના કરતાં પણ 1 અબજ વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓ જે કંઈ આ વેદની વાતો કરી એમાં એટલું જ વિજ્ઞાન વિકસિત થયેલું હતું. હું તમને એના થોડાક દાખલા આપું કે એ વખતે માનો કે ભારદ્વાજ, તો ભારદ્વાજ એક આપણા ત્યાં સપ્ત ઋષિ કહેવાય અને 8મા ઋષિ ભારદ્વાજ. તો ભારદ્વાજ છે એ પોતે મહાન વિજ્ઞાન શાસ્ત્રી હતા અને એમણે એમ કહેવાય છે કે જે વિજ્ઞાનનું જે વિમાન શાસ્ત્ર આખું એમણે વિકાસ કર્યો, એનો વિકાસ કર્યો, એમાં આજે જે સ્પેસ ક્રાફ્ટ છે કે જેના કારણે આપણે ચંદ્ર સુધી જઈ શકીએ છીએ, મંગળ સુધી જાય છે,
તો એવા સ્પેસ ક્રાફ્ટ એ વખતે સામાન્ય હતા એમ કહેવાય છે. એથી વિશેષ આગળ જો જઈએ તો એમ કહેવાય છે કે ભાઈ ઋષિ મુનિઓ એ કોઈ પણ વસ્તુ આ પંચ મહાભૂતમાંથી બને, એ વિમાન હોય, સાયકલ હોય કે પછી કોઈ પણ સાધન હોય, તો એ પંચ મહાભૂતને પોતાની અંદરની ઉર્જાથી કેવી રીતે ભેગા કરવા અને કેવી રીતે સાધનો બનાવવા એ એમને બહુ હસ્તગત હતું. અને એ રીતે ઈચ્છા કરે કે મારે આ પ્રકારનું વિમાન બનાવવું છે, તો એ ઉર્જા એવી રીતે તૈયાર કરે કે જેથી પંચમહાભૂત ભેગા થાય, એને પોતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે એનું આખું વિમાન તૈયાર થાય અને એમાં વગત ફ્યુઅલ એને જે જવું હોય. અત્યારે તો આપણે સૂર્યમંડળ છે એના જ ગ્રહોમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ વખતે જે ઋષિ મુનિઓ જતા હતા એ તો બીજા સૂર્યમંડળમાં પણ જતા હતા એમ કહેવાય છે. એટલે એ રીતે એ વખતે આપણું આ જે વેદ વિજ્ઞાન છે એ ઘણું જ આગળ વધેલું હતું. આમ જો હવે આપણે જે પ્રશ્ન કર્યો કે ઋષિ મુનિએ આ કર્યું કેવી રીતે, તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે આ બધું મૂળભૂત રીતે જ્યારે આખું બ્રહ્માંડની રચના થઈ હશે ત્યારે એક ઉર્જા ઊભી થઈ હશે, જે ઉર્જાને આપણે ઈશ્વર કહીએ, બીજા ધર્મવાળા પોતપોતાની રીતે એના ઉદ્દેશ્ય છે. પણ એ જે મૂળભૂત ઉર્જા છે એના પછી ટ્રાન્સફોર્મેશન થયા કરે અને એમાંથી બધું જ થાય. એમાંથી પછી સૂર્યમંડળો થયા છે. સૂર્યમંડળોમાં એક માનો કે આપણું સૂર્યમંડળ છે, એમાં પૃથ્વીની અંદર જાત જાતની પછી સ્પીસીસો ઊભી થઈ, એમાં વનસ્પતિ હોય, માનવ હોય, પ્રાણીઓ હોય, એ બધું મૂળભૂત એક ઉર્જામાંથી તૈયાર થયું અને એ ઉર્જામાંથી જે તૈયાર થયું જેને ટ્રાન્સફોર્મેશન કહીએ. તો આજે પણ એ સત્ય હકીકત છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ એક આ જે કંઈ જોવા મળે છે અથવા જે કંઈ ચીજ વસ્તુઓ છે કે આપણા જે વૈજ્ઞાનિક પ્રયોગો થાય છે એ ઉર્જાના આધારે જ થાય છે. અને એ રીતે ઋષિ મુનિઓ જ્યારે બેસતા ધ્યાનમાં ત્યારે એમને આ ઉર્જા શું છે, કેવી રીતે ઉર્જાનું કોન્સન્ટ્રેશન કરવું, એનો કેવી રીતે ઉપયોગ કરવો એ પોતે ધ્યાનથી નક્કી કરતા. એનો તમને એક દાખલો આપું કે દાખલા તરીકે અત્યારે પણ જો આપણે ધ્યાનમાં બેસીએ, આપણું મન ચોખ્ખું હોય, શાંત હોય અને એની અંદર એક વિચાર આવે, તો એ વિચારને પછી તમે ચકાસો ને તો જે શાંત મન અને બિલકુલ શુદ્ધ મનથી જો વિચાર આવેલો હોય તો એ વિચાર સત્ય હશે. અને જ્યારે સત્ય વિચાર હોય એને તમે આચરણમાં મૂકો એટલે એ સત્ય જ ચાલે. એટલે એ સત્ય જે ચાલ્યું, ઋષિ મુનિઓ પોતે જ્યારે બેસતા હતા, તપ કરતા હતા, ત્યારે એમને જે કંઈ દેખાયું, જે વિચાર્યું એ સત્ય આધારિત હતું. અને પછી એમણે જ્યારે સ્મૃતિ પુરાણો તેમ કહેવાય છે, એણે એકબીજાને કીધું, બીજે ત્રીજાને કીધું, પછી જ્યારે કરતા કરતા આ ધીમે ધીમે છપાયા પછી જે આવ્યું, તો આજે પણ એ વખતની બોલાયેલી વાત છે એ સત્ય લાગે છે. તો આજે પણ આ વિજ્ઞાન આધારિત છે. વેદ એ કંઈ સામાન્ય મંત્રો કે કંઈ કોઈ ભાષા નથી, પણ એ આમ જો જોવા જઈએ તો જીવન જીવવાની કળા અને જીવન જીવવા માટે જીવન ઉપરાંત બીજી જે કંઈ સંસાધનો આપણા છે એ સંસાધનો કેવી રીતે તૈયાર કરવા, કેમ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો, કેવી રીતે કુદરતને ટકાવવી અને કુદરતની સાથે આપણે ઇકોસિસ્ટમ જેને કહીએ ને, ઇકોસિસ્ટમનું બેલેન્સ રાખી અને જીવન જીવવું, એ જો કોઈ પણ જગ્યાએ સમજાયું હોય તો એ વેદમાં સમજાયું છે. અને આ ઋષિ મુનિઓ આ રીતે જ્યારે બેઠા ધ્યાનમાં ત્યારે એમને સમજાયું અને એ આજે પણ ચાલ્યું આવ્યું છે. વેદોમાં જોયું છે કે વેદો હોય કે ગ્રંથો હોય એની અંદર સંસ્કૃતની અંદર અલગ અલગ ભાષા લખેલા હોય છે અને ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે એમાં લખેલા મંત્રો એ બહુ પાવરફુલ હોય છે, મંત્રોમાં જોરદાર શક્તિ હોય છે. અને બીજું ખાસ કરીને અત્યારના બાળકોને અમે લોકોએ જે જોયું છે, રામાયણ વગેરે સાંભળ્યા છે, રામાયણ મહાભારત વગેરે, અને જે ફિલ્મો કે એમાં જોઈએ છે એની અંદર અમે જોઈએ છે કે અગ્નિબાણ હોય કે પેલું બ્રહ્માસ્ત્ર હોય, એટલે એને મિસાઇલ તરીકે આપણે સરખાવી શકીએ. તો આ બધી વસ્તુ એ જમાનામાં હતી. અને બીજું અદ્રશ્ય થઈ જવું, કદ નાનું કે મોટું કરવું, કોઈ પણ દિવાલમાંથી આર પાર પસાર થઈ જવું, આ બધી શક્તિઓનો કોઈ ઉલ્લેખ વેદની અંદર છે ખરો? વેદમાં તો આમ જો જોવા જઈએ ને, વેદ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણે વાત કરી એ પ્રમાણે એની અંદર જે ઋચાઓ અને મંત્રો છે એ શબ્દોના બનેલા છે. આમ જો જોવા જઈએ તો શબ્દ છે ને એનો અર્થ અનેક રીતે થાય છે. અને ખાસ કરીને વેદમાં એનો જે પારસ્પરિક
ઉપયોગ થાય છે અથવા તો એને સંદર્ભના રીતે જે ઉપયોગ થાય છે એ બહુ જ અગત્યનો છે. સામાન્ય રીતે કોઈ શબ્દનો અર્થ આપણે માનીએ તો એવો સામાન્ય અર્થ વેદના શબ્દનો થતો નથી. અને એટલા માટે તમે જુઓ તો આજે પણ જર્મનીમાં જ્યાં આપણા ઓરિજિનલ અથવા મૂળભૂત વેદો એ લોકોએ સાચવ્યા છે, તો ત્યાં આગળ એ લોકોએ વૈજ્ઞાનિકોનું એક જૂથ છે અને એ જે જૂથ કામ કરે છે એ આ કામ કરે છે કે એની અંદરના જે શબ્દો છે એ શબ્દનો મૂળભૂત શું ઉદ્દેશ છે, એનો મૂળભૂત શું અર્થ છે, એ કેવી રીતે વપરાય છે, એના શું ફાયદા છે, એવું સંશોધન એ લોકો કરે છે. અને એના કારણે આપણે જે માનીએ છીએ મંત્ર એટલે કે કહી દીધું અથવા તો મંત્ર એટલે શબ્દો આપણે બોલી લીધા, તો એવું નથી. એ શબ્દોની પાછળ જે કઈ ઉર્જા કામ કરે છે અને કેવી રીતે વાપરવાની છે, એનાથી શું ફાયદા થવાના છે, એનાથી શું નુકસાન થવાના, એ બધી વાતો આમાં આવે છે. અને એ આપણા ઋષિમુનિઓએ બહુ જ સારી રીતે મેળવી છે. એટલે એમ જો જોવા જઈએ તો આજે એમ કહેવાય છે કે ભાઈ જર્મનીમાં કોઈ પણ સંશોધન જે થાય છે એ આપણા વેદ આધારિત મોટે ભાગે થાય છે. તો આમ પહેલા માનો કે દાખલો આપી કે પહેલા એવું માનતા હતા આજથી 15-20 વર્ષ પહેલા કે ઇલેક્ટ્રિસિટી છે એ કોઈ પણ ઉર્જાનું ફાઇનલ સ્ટેજ છે. પણ હવે સંશોધનના પરિણામે એવું જાણવા મળ્યું છે કે ધ્વનિ જે છે એ ધ્વનિ ફાઇનલ સ્ટેજ છે ઇલેક્ટ્રિસિટીથી આગળ. એનો અર્થ એવો થયો કે મંત્ર જે બોલાય છે એ જ જાતનો ધ્વનિ છે અને એ ધ્વનિ છે એ ઉર્જાનો ફાઇનલ સ્ટેજ છે. એટલે ફાઇનલ સ્ટેજમાંથી તમે જેને જેમ ફેરવવો એ ફેરવી શકો છો. તો એ આપણા ઋષિમુનિઓને હસ્તગત હતું, એનો ઉપયોગ એ રીતે કરતા હતા, એના ફાયદા શું ગેરફાયદા શું એ જાણતા હતા. અને એટલા માટે તમે જુઓ કે એનો ઉપયોગ જે થયો એવો થયો કે આજ સુધી પર્યાવરણ ટક્યું, પ્રકૃતિ ટકી અને બધી જુદી જુદી માનવની સાથે જે જનાવરો હોય કે પછી પશુ પંખીઓ આખી જે ઇકોસિસ્ટમ છે ટકી. હવે આપણે અત્યારે એ ભૂલી ગયા છીએ. એટલે માટે ભૌતિકતાના કારણે એનો દુરુપયોગ થાય છે. એ દુરુપયોગ થવાના કારણે જે કુદરતી સંસાધનો છે એનો ખોટો વ્યય થાય છે અને ઇકોસિસ્ટમ બગડતી જાય છે. એટલે પર્યાવરણ બગડે છે અને એના પરિણામો આપણે જાણીએ છીએ કે માણસો, પશુ પંખીઓ એને જાત જાતની તકલીફો ઊભી થાય છે. એટલું નહીં પણ કેટલીક સ્પીસીસો પછી વનસ્પતિની હોય, પ્રાણીની હોય, પશુ પંખીની હોય, તો એ લુપ્ત થઈ ગઈ છે અને થતી જાય છે. એમ માનવ છે એનો પણ જીવનક્રમમાં જાત જાતના ફેરફારો આવે છે, ક્લાઇમેટ ચેન્જના. તો આ બધું એ લોકો ઋષિમુનિઓ પહેલેથી જાણતા હતા અને એ રીતે બેલેન્સ ઇકોસિસ્ટમ રાખીને જીવન જીવતા હતા. અને એનું પરિણામ એ આવ્યું કે આજે આપણે જીવન ભોગવી શક્યા. પણ આપણું જીવન જે અત્યારે આપણે જીવીએ છીએ એવું ખરાબ છે કે આવતી પેઢી માટે આપણે અનેક પ્રશ્નો મૂકીને જઈશું એવું લાગે છે. આપણી સંસ્થા વેદની સાથે સાથે કૃષિ વિષય એટલે ખેતી વિષય સંશોધન સાથે પણ સંકળાયેલી છે. તો જનરલી એવું જોવા મળે છે કે ખેતીનો મુખ્ય આધાર જમીનનો પ્રકાર અને વળતર એના પર આધારિત હોય છે. એ બંનેની વચ્ચે જે અત્યારે વૈજ્ઞાનિક વસ્તુઓ ખાતરથી માંડીને જુદી જુદી પદ્ધતિઓ કે સિંચાઈ વગેરે જે ઉમેરેલી અને આપની સંસ્થા જે શીખવાડે છે તો જૂના સમયની ખેતી અને અત્યારની ખેતી એ વિશે અને આપણી સંસ્થામાં કૃષિ વિશે જે પણ સંશોધન કે જે થતું હોય તો એના વિશે માહિતી આપશો. હવે એક વાત બહુ સાચી છે કે વેદમાંથી આપણી જે પરાપૂર્વની રીતે કેટલીક વિદ્યાઓ એમાંની એગ્રીકલ્ચર એક છે. તમે જુઓ કે બધી વિજ્ઞાનની શાખાઓ છે એમાં કોઈ પણ વિજ્ઞાનના નામની પાછળ કલ્ચર નથી આવતું. એક ખેતીની પાછળ એગ્રીકલ્ચર આવે છે. એનો અર્થ એવો થયો કે માણસમાં સંસ્કારિતાની જે શરૂઆત થઈ તો એ ખેતીની સાથે જોડાય અથવા ખેતીની શરૂઆત થઈ એટલે સંસ્કારિતા આવી. આમ જો જોવા જઈએ તે વાત 100% સાચી છે. કારણ કે પહેલા જો માનવનો આખો ઇતિહાસ જોઈએ તો જે પશુ ફરે છે એ જ રીતે માનવો પણ ફરતા હતા. એને જે મળે શિકાર કરતા હતા, એમાંથી જીવન ચલાવતા હતા. કોઈ કુટુંબ પ્રથા નહોતી કે કોઈ સમાજ જેવી વ્યવસ્થા નહોતી કે રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી.
એટલે ભટકન જાતિ જેને આપણે કહીએ, એ પછી ચાલી. એમાં થયું એવું કે ખોરાક માટે મોટે ભાગે માણસો જે છે, પુરુષો, એ શિકાર કરવા જાય અને એના જે બહેનો છે અથવા તો મહિલાઓ છે એ નાના બાળકો સાથે એક જગ્યાએ, જ્યાં નદી હોય કે પાણીની આવશ્યકતા હોય, છાંયો હોય, થોડી વનરાજી હોય, એવી જગ્યાએ રહે અને પછી ત્યાંથી એમ લાગે કે હવે અહીંયા પ્રાણીઓની સંખ્યા ઓછી, એટલે બીજી જગ્યાએ જાય, ફરી પાછા પેલા શિકારે જાય, આ બેસે. એમાં બહેનોએ અથવા તો મહિલાઓએ જોયું કે એક નાનું તળાવ હતું. એ તળાવના કાંઠે પેલા જૂના ચકલી ચોખા આપણે કહીએ ને એવું ઘાસ હતું અને એ ઘાસમાંથી ચકલીઓ છે એ એમાંથી કાઢીને ખાતા. એટલે આ મહિલાઓમાંથી એકાદ મહિલા ઊભી થઈને એને જોયું અને એને જઈ અને પેલામાંથી ખંખેરી અને ચોખા કાઢ્યા અને પોતે ખાધા. એને એમ લાગ્યું બહુ સારી વાત છે. એમાંથી ખેતીની શરૂઆત થઈ. એટલે અમે એમ કહીએ છીએ કે ખેતીની શરૂઆત મહિલાઓએ કરી અને પછી ખેતી જ્યારે શરૂ થઈ ત્યારે પાણી જ્યાં સારું હોય, આવક મળે એવું હોય, પરિસ્થિતિ હોય, જમીન થોડી સારી ફળદ્રુપ હોય, એવી જગ્યાએ લોકો સેટલ થયા અને પછી શરૂઆત થઈ, કુટુંબ પ્રથા થઈ, પછી એમાંથી ગામ વસવાટ થવા શરૂ થયો. એટલે આમ આપણી સંસ્કાર અથવા સંસ્કૃતિની શરૂઆત થઈ. તો આ જે શરૂઆત થઈ એમાં વેદ સાથે આપણી સંસ્કાર અથવા તો જે આપણી સંસ્કૃતિ એનો વિકાસ થયો. એટલે આપણી એમ કહેવાય છે સનાતન સંસ્કૃતિ જે છે એ કોઈ ધર્મ મારી દ્રષ્ટિએ નથી, એ કોઈ એક ઈશ્વરને માનતું નથી કે કોઈ મૂર્તિ પૂજા નથી. વેદમાં પણ ક્યાંય મૂર્તિ પૂજા નથી. એ તો કુદરતી જે પરિબળો છે, કુદરતી જે સંસાધનો છે એની સાથે મૂળભૂત ઉર્જાને ધ્યાનમાં રાખી કેવી રીતે રહેવું એ શીખવે છે. એટલે આમ જ્યારે ખેતીની શરૂઆત થઈ પછી આપણે જાણીએ છીએ કે પરંપરાગત ખેતી જે થઈ પછી એક સમય એવો આવ્યો કે આપણે પરાધીનતામાં આવ્યા, પછી અંગ્રેજો, મોગલો આવ્યા, મોગલો પછી અંગ્રેજો આવ્યા અને એ પરિસ્થિતિમાં મને ખ્યાલ છે ત્યાં તો 1947માં તો આપણી પરિસ્થિતિ એવી ખરાબ હતી કે ઉત્પાદન થતું નહોતું, લોકો બહુ સંતોષી નહોતા, કામ સરખી રીતે ચાલતું નહોતું, મહેનત કંઈ ઓછી થઈ ગઈ હતી. એટલે ઉત્પાદન ઘટ્યું. એના પરિણામે શું થયું, લોકોને ભૂખમરો શરૂ થયો, રેશનિંગ આવ્યું અને 1947-48માં તો તમે જુઓ તો અનાજનું રેશનિંગ, ખાંડનું રેશનિંગ, ઇવન કાપડ પણ રેશનિંગ ના મળે, ગોળ રેશનિંગ ના મળે, આવી પરિસ્થિતિ આવી. પછી આપણે સ્વતંત્ર થયા, પછી થોડો વિકાસ શરૂ થયો અને પહેલી પંચવર્ષીય યોજનામાં આપણે ખેતીને મહત્વ આપ્યું અને પછી એમાંથી આપણે ખેતીમાં ધીમે ધીમે આગળ જતા સ્વનિર્ભરતામાં આવ્યું. એટલે 65 સુધી આપણે સ્વનિર્ભરતામાં ધીમે ધીમે આવી ગયા. પછી પરિસ્થિતિ એવી આવી કે ઉત્પાદન વધારવું જોઈએ, આપણે આપણા સિવાય પણ આનો બહાર નિકાસ થાય તો આપણું આર્થિક પરિસ્થિતિ સુધરે. એમાંથી ગ્રીન રિવોલ્યુશન આવ્યું, જેને હરિયાળી ક્રાંતિ આપણે કહીએ. એ હરિયાળી ક્રાંતિમાં શું થયું, સુધારેલા બિયારણ આવ્યા, વધારે પડતું એટલે ખાતરો વાપરવાની વાત આવી, પછી જે કંઈ રોગ જીવાત આવતા હતા તેના સામે એને પાકને સંરક્ષણ આપવાની વાત આવી. આ બધી વાતોના કારણે પછી સુધારેલી ખેતી આવી, જેને આપણે કેમિકલ ફાર્મિંગ કહીએ. પણ જે વાત આવી એવું થયું કે જમીનની અંદર એની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં આપણે ખાતરો વાપર્યા, વધારે પડતા ઝેરી દવાઓ વાપરી. પરિણામે શું થયું કે જમીન બગડી અને જે કંઈ ઉત્પાદનો થયા એ પણ થોડા ઝેરવાળા થયા. એટલે એના કારણે રોગના પ્રશ્નો આવ્યા, એના કારણે ફરિયાદો આવી. એટલે આપણી હરિયાળી ક્રાંતિ એ ખરેખર સ્વનિર્ભરતા માટે બરાબર હતી, પણ જે ખાતરો હતા, દવાઓ હતા, એના વધારે પડતો ઉપયોગ, જેને આપણે અવૈજ્ઞાનિક રીતે કહીએ, વધારે ઉત્પાદન લેવા વધારે વાપરો, પણ વધારે વાપરવાથી જે કંઈ જમીન બગડી, જે કંઈ ઉત્પાદનો ઉત્પન્ન થયા એ બધા એવા થયા કે જેના કારણે પછી એની આડઅસરો ઊભી થઈ અને પછી ખબર પડી કે ભાઈ આ કેન્સર જેવા રોગો, પછી બીજા બધા દમ જેવા રોગો જેને લાંબા ગાળાની અસર કહીએ, તો એ બધા આના કારણે થાય છે, કે ઝેરી ઉત્પાદનો જે આપણે ખાઈએ છીએ એના કારણે. એમાંથી વાત આવી હવે ધીમે ધીમે કે આપણી પરંપરાગત ખેતી અથવા તો સજીવ ખેતી, ઓર્ગેનિક, તો
તો એ સજીવ ખેતીની પરંપરાગતની વાત આવે તો ફરી પાછી આપણે ઋષિ મુનિઓ જે ખેતી કરતા હતા એ વાત આવી. એટલે એના ઉપર તમે જુઓ તો મેં મારું એક પુસ્તક પણ છે ઋષિ ખેતી. એમાં જે આપણા મૂળભૂત રીતે ઋષિ મુનિઓ જે ખેતી કરતા હતા એની અંદરના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો અત્યારની પરિસ્થિતિમાં કેટલા પ્રમાણમાં સાચા હતા એનું અમે મૂલ્યાંકન કર્યું છે અને એમાં લાગે છે કે 99% એ સિદ્ધાંતો સાચા હતા. તો ફરી પાછા આપણે એવા પ્રયત્નો થાય કે એ સિદ્ધાંતો પ્રમાણે જો આપણે ખેતી કરીએ તો ઇકોસિસ્ટમ જળવાય, પર્યાવરણનું રક્ષણ થાય, જેની અસરોના આડઅસરો છે ઓછી થાય અને સ્વનિર્ભરતા પ્રાપ્ત થાય. એ રીતે આપણા પ્રયત્નો અમે આ કૃષિ વિજ્ઞાન મંડળ અથવા તો એસોસિએશન એમાં તાલીમ મારફત, ડેમોન્સ્ટ્રેશન મારફત અત્યારે પણ આપણે કરીએ છીએ અને અમારી સાથે ખેડૂતો બહુ સારી રીતે જોડાયેલા છે. આજે આપણે મહર્ષિ વેદ વિજ્ઞાન સંસ્થા અને આયુર્વેદ રિસર્ચ સંસ્થા આ બંનેના જે માંધાતા છે અથવા તો એના જે પ્રણેતા છે આપણે મહેતા સાહેબ સાથે વાતચીત કરી. મહેતા સાહેબે જે કહ્યું એમાં એક વસ્તુ મને બહુ ગમી કે આપણું અનાજ જેની શોધ મહિલાઓએ કરી. આજે પણ આપણા ઘરમાં આપણી માતા બહેનો જે આપણને ખવડાવે છે, આપણે ખાઈએ છીએ, એટલે એ અન્ન પર સૌથી પહેલો અધિકાર એમનો છે. બીજું એમણે કીધું કે ખોરાક છે એના આચરણને એના પર બધું નિર્ભર હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે અન્ન તેવા ઓળકાર, આ એક કહેવત બી એના પરથી પડી છે. અને એમણે કહ્યું કે એગ્રીકલ્ચર એટલે આ જ એક શબ્દ છે કે જેની પાછળ કલ્ચર લાગે છે. આ સંસ્થા વિશે હું કહીશ કે કલ્ચર એગ્રી એટલે અહીં સંસ્કૃતિ પણ છે અને કૃષિ પણ છે. અને આ બંને સમન્વયમાં જે અલગ અલગ કોર્સો ચાલે છે, જે અલગ અલગ સંશોધનો ચાલે છે અને જે રીતે આ એમ કે પૌરાણિક વિજ્ઞાનને આધુનિક જગત સુધી પહોંચાડવાનું મહેતા સાહેબને આ સંસ્થા કામ કરે છે. તો એમને અમારી ખૂબ ખૂબ શુભકામના અને એમના આશીર્વાદ આપણને સૌને નહીં પણ વિદ્યાર્થી જગતને ખાસ મળી રહે એવી શુભેચ્છા. नमस्कार. 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 क्या आप अपने जीवन के अंदर अपने भाग्य की प्रगति करना चाहते हो तो आज ही आप भाग्य लक्ष्मी पायरा कार्ड प्राप्त कीजिए. यह भाग्य लक्ष्मी पायरा कार्ड से सबसे पहले आपका लक का मतलब है कि जो कार्य आप कर रहे हो और उसके अंदर आपको जल्दी से कोई भी चीज की प्राप्ति नहीं हो रही है, आप कहीं सेटबैक जा रहे हो तो उससे आपका लक आपको काम करवाएगा. दूसरे नंबर में बिजनेस. यदि आप बिजनेस के अंदर ज्यादातर बहुत मेहनत करते हो और उस मेहनत के अंदर आपको अच्छे फल की प्राप्ति नहीं मिल रही तो यह भाग्य लक्ष्मी कार्ड से आपको अच्छा बिजनेस भी प्राप्त हो सकता है. फ्यूचर. तो फ्यूचर का मतलब है कि आप अपने जीवन के अंदर प्रगति करना चाहते हो, बहुत ज्यादातर आप मेहनत करते हो और उस मेहनत के दरमियान भी आप अपने फ्यूचर को आगे नहीं बढ़ा सकते हो तो यह भाग्य लक्ष्मी कार्ड आपको फ्यूचर के अंदर भी प्रोग्रेस करवाएगा. फाइनेंस. यदि आप बहुत मेहनत करते हो और भी आपकी जो आमदनी है वो वहीं की वहीं रहती है, आपको अच्छी सफलता नहीं मिलती, आपके पास बहुत पैसे खर्च हो जाते हैं तो यह भाग्य लक्ष्मी कार्ड से आप अपना फाइनेंस भी अच्छा कर सकते हो. हेल्थ. कई सालों से आपके अंदर कोई बीमारी है, उसका इलाज नहीं मिल रहा, ज्यादातर घर के लोग परेशान रहते हैं आरोग्य की प्रॉब्लम के लिए, हेल्थ के प्रॉब्लम के लिए, तो यह भाग्य लक्ष्मी कार्ड आपके जीवन में आपको हेल्थ के लिए भी आपको अच्छा फायदा दिलाएगा. तो मित्रों, कई लोग ने ये भाग्य लक्ष्मी कार्ड प्राप्त किया है. आप भी आज ही बुक करवाइए भाग्य लक्ष्मी पायरा कार्ड.